જાણીતા સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની ખૂબ જ જાણીતી નવલકથા કુપાર વિશે અહીં વાત કરવાનો ઉપક્રમ છે. તો સૌપ્રથમ નવલકથાનું કથાવસ્તુ અહીં આની પાછળ લખવાનો ઉદ્દેશ્ય જણાવો. આયમાના ખમ્મા ગયરને કહેવાના શબ્દથી આ કથાની શરૂઆત થઈ છે. આમ આખી ગયરને આયમાં કેમ ખમ્મા કહે છે તેવો લેખકના મનમાં વિચાર આવે છે અને લેખક આ વિચાર સાથે અહીં રહી અને ચિત્ર બનાવવાનું નક્કી કરે છે. આમ તેને ત્યાંના ઘણા બધા પ્રસંગો ત્યાં કથામાં ઉલ્લેખ કરે છે અને તે ઘણા બધા પ્રસંગો સાથેના તેના જોડાયેલા પાત્રોનો પણ ઉલ્લેખ કરે છે. જેવા તેને અલગ અલગ પાત્રો મળ્યા છે, જેવા કે લાજો, સાચી, આયમા વગેરે જેવા પાત્રોનો તેમને ઉલ્લેખ કર્યો છે અને આ પાત્રોનું શું મહત્વ છે તે પણ તેમણે કુપારમાં દર્શાવ્યું છે. આમ તે અલગ અલગ વનસ્પતિઓનું શું મહત્વ છે વગેરે એનો ઘણો બધો અનુભવ થયો છે અને આ બધો જ અનુભવ તેણે સરળ સાદી ભાષામાં અહીં દર્શાવ્યો છે. આમ આ નવલકથાનું શીર્ષક કુપાર કેમ આપવામાં આવ્યું તે પ્રશ્ન સહજ ભાવે થાય છે. આમ તેને શાબ્દિક ભાષામાં કહું તો બાબાએ ગીરની વિશે કહેતા હતા કે 1982ના વાવાઝોડામાં આખું ગીર ખાક થઈ ગયું હતું, પરંતુ આજે જોઉં છું તો એ ગીર પાછું એવું ને એવું જ ખીલતું મને દેખાય છે. આમ આ વાત અને મહાભારતની કુપારની વાત સાથે અને બીજો પ્રસંગ જોડાયેલો છે, જેમ કે ગોવિંદભાઈ વેકરિયા તેમના મિત્રો સાથે વાત કરતા હતા અને ત્યારે એ વાતોમાં જ આકાશ દર્શન અને પૃથ્વીની વાત નીકળતા ત્યારે મનાય છે કે પૃથ્વી શેષનાગની ફણા પર અને કાચબાની ટોચ ઉપર પીઠ ઉપર ટકેલી છે. આમ આ પૃથ્વી ઉલ્લેખ થતાં કોઈએ કહ્યું કે જો તેનો કોઈ બિંદુ હશે તો તે ગીરની વચ્ચોવચ્ચ જ હશે. આમ આ બંને કારણોસર આ લખાણનું નામ કુપાર રાખવામાં આવ્યું છે. ખરેખર આ નવલકથામાંથી પસાર થતાં આપણને પણ કહી શકીએ છીએ કે આપણે જૂનું શીર્ષક કુપાર યથાર્થ ઠરે છે. પ્રસ્તુત નવલકથામાં લખેલ પુરાકલ્પનો વિનિયોગ કર્યો છે, જેમ માટે મહાભારત અકુપારની કથાનો આધાર લઈ છે. મહાભારતમાં આવતી અકુપારની કથા જેટલી પ્રાચીન છે એટલું જ પ્રાચીન ગીરનું જંગલ છે. આમ આ સંદર્ભને જોડીને આ કથાને સર્જક્યાકાર આપે છે. અકુપાર નવલકથામાં ઘણી જગ્યાએ ભારતીય સંસ્કૃતિ પણ રજૂ થતી જોઈ શકાય છે, જેમ કે લાજો હાથમાં લાકડી રમાડતા બોલી, અમે જીમી ન પહેરીએ, આ તો કપડું કહેવાય, આ તો પહેરણું કહેવાય. જે જીમી તો કાવી હોય અને અહીંયા છોકરીઓ લગ્ન પછી પહેરણું જ પહેરે, જીમી ના પહેરે. આમાં આયમાના ઘર ઉપર એક ઝાડ છે જે ખૂબ નમેલું છે. ત્યારે નાયકે સહજ ભાવે પ્રશ્ન કર્યો કે આ ઝાડ પડતું કેમ નથી? ત્યારે આયમાએ કહ્યું કે એને ઝાડને ખબર છે કે એના નીચે માણસ રહે છે એટલે ન પડે. અને લાજોની ગીરવાણ પણ સિંહે હુમલો કર્યો ત્યારે તેનું મૃત્યુ પામ્યા અને ત્યારે સ્ત્રીઓ મળીને મરચિયા ગાતી હતી. આમ આ બધા પ્રસંગોને જોતા એમ થાય કે અહીંયા લેખકે ભારતીય સંસ્કૃતિની પણ રજૂઆત કરી છે.